નમસ્કાર. આપણે પાઠ 1 પૂર્ણ કર્યા બાદ એના સ્વાધ્યાયના પહેલા કેટલાક પ્રશ્નોત્તરી લખ્યા બાદ આપણે આજે આગળ પાઠ 2 ની શરૂઆત કરીશું. આદિમાનવથી સ્થાયી જીવનની શરૂઆત. તો ભાઈ મિત્રો, અહીંયા આદિમાનવ બરાબર એ પૃથ્વી ઉપરનો સૌપ્રથમ માનવી છે કે જેને બે જ કામ, એક ભટકવાનું અને ખોરાક શોધવાનું, બરાબર, ખાવાનું અને ખોરાક શોધવાની, બે જ એની જરૂરિયાત, બરાબર, બીજું કોઈ એને કોઈ કામ હતું નહીં. તો આ આદિમાનવથી સ્થાયી જીવનની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે આપણે આ પાઠની અંદર શીખવાના છીએ, બરાબર. લાખો વર્ષોના સમય બાદ આજે આપણે આ યુગની અંદર છીએ. તો શરૂઆતમાં આદિમાનવ જંગલોમાં અને ગુફાઓમાં વસવાટ કરતો હતો. જંગલના જે પ્રાણીઓ હોય એને મારીને કાચું માંસ ખાતો હતો અને ફળ ફૂલ કંદમૂળ ખાતો હતો, બરાબર. તો આદિમાનવ જે છે એ 20 લાખ વર્ષ પહેલા કેટલા ભટકતું જીવન ગાળતો હતો, બરાબર. કયું ભટકતું જીવન? કેટલા વર્ષો? 20 લાખ વર્ષો પહેલા આદિમાનવ જે છે એ ભટકતું જીવન ગાળતો હતો. યાદ રાખવું. તો ભાઈ ભટકતું જીવન ગાળવાની અંદર એના બે જ કામ હતા. એક શિકાર કરવો અને એકઠું કરવું, બરાબર. શિકાર કરવો, એકઠું કરવું, એના બે જ કામ. માનવીની આ અવસ્થાને શિકાર કરવો અને એકઠું કરવું એ કહેવાતું હતું. તો ભાઈ આ જે અવસ્થા હતી, બરાબર, શરૂઆતમાં જે મનુષ્ય એટલે કે આદિમાનવ જે ભટકતો હતો ખોરાક માટે, બરાબર, અને તો એને શિકાર કરવો અને એકઠું કરવું એટલે હન્ટર એન્ડ ગેધર્સ, બરાબર. આ અને કઈ અવસ્થા? તો આ ભટકતી અવસ્થા. કઈ અવસ્થા? ભટકતી. કઈ અવસ્થા? ભટકતી અવસ્થાને શિકાર કરવો અને એકઠું કરવું એવું કહેવામાં આવતું હતું. આ યાદ રાખજો મિત્રો કે આદિમાનવનું જે શરૂઆતની અવસ્થા હતી એને શિકાર કરવો અને એકઠું કરવું એવી અવસ્થા કહેવાતી હતી. ભાઈ આ શિકાર કરવો અને એકઠું કરવું બહુ ઈઝી, સરળ ન હતું. કેમ? શિકાર કરવો એ બહુ ઈઝી હતું નહીં, એટલે કે સરળ ન હતું. કેમ ભાઈ? તો શિકાર કરવાનું જે પ્રાણી હોય એ ઝડપથી ભાગતા, બરાબર, ફટાફટ સ્પીડમાં ભાગી જતા. એટલી સ્પીડમાં મનુષ્ય એટલે કે આદિમાનવ ભાગી શકતો નહીં, બરાબર. આથી એક પ્રાણીનો શિકાર કરવા માટે એને ઘણું બધું ભટકવું પડતું હતું, બરાબર. આ ઉપરાંત આ જે જંગલી પ્રાણીઓ હતા એ ઘણી વખત આદિમાનવ ઉપર પણ હુમલો કરી શકતા હતા. શું કરતા ભાઈ? હુમલો કરતા હતા. ભાઈ ઈઝી ન હતું એનું કારણ એ છે કે પ્રાણીઓ ઝડપથી ભાગતા અને આદિમાનવ પર પણ હુમલો કરતા હતા, બરાબર. આ ઉપરાંત આદિમાનવ ખોરાકમાં આ પ્રાણીઓનો શિકાર કરેલું માંસ અને કંદમૂળ, ફળ ફૂલ ખાતું. હવે આદિમાનવ શરૂઆતમાં ખબર હતી નહીં કે કયું ફળ ખાવું, કયું ફૂલ ખાવું, કયું કંદમૂળ ખાવું, બરાબર. અને કેટલીક વનસ્પતિ શું હતી ભાઈ? ઝેરી. હવે જો કંદમૂળ, ફળ કે ફૂલ ઝેરી ખાઈ જાય તો તેનું શું થતું? મોત, એટલે કે મૃત્યુ થતું, બરાબર. તો આદિમાનવની આ અવસ્થા હતી એ ખૂબ જ જટિલ, ખૂબ જ સમય માગી લે અને ખૂબ જ મહેનત વાળી હતી. કારણ કે એક પ્રાણી પાછળ વારંવાર ભાગવું પડતું, બરાબર. અને કંદમૂળ, ફળ ફૂલ જો ઝેરી આવી જાય ખાવામાં તો મૃત્યુ પણ થતું. તેવા આ પ્રાણીઓ એટલે કે કયા પ્રાણીઓ? હરણ, સસલા, ઘેટા, બકરા. આ પ્રાણીઓનો શિકાર કરતો. કારણ કે વાઘ, સિંહ, ચિત્તો, દીપડો એવા જંગલી પ્રાણીઓ તો
એના શિકાર કરવા દે નહીં, કારણ કે એ વખતે બંદૂકોની કે ભાલાની કે બાણની કે તીરની એવી કોઈ વ્યવસ્થા હતી નહીં. બરાબર. તો આ આદિમાનવ જે હતા એ હરણ, સસલા, ઘેટા, બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરતા હતા. બરાબર. તો આ યાદ રાખવાનું છે અહીંયા સુધી મિત્રો, કે આદિમાનવ 20 લાખ વર્ષ પહેલા ભટકતું જીવન કાઢતા. આ જે ભટકતું જીવન કાઢતા હતા એ અવસ્થાને શિકાર કરવો અને એકઠું કરવી એવી અવસ્થા કહેવાતી. બરાબર. હવે આ અવસ્થા જે હતી બહુ ઈઝી એટલે કે સરળ ન હતી, કેમ કે પ્રાણીઓ ઝડપથી ભાગી જતા હતા. બીજું, આદિમાનવ પર હુમલો પણ કરતા હતા અને કંદમૂળ, ફળ, ફૂલ ઝેરી નીકળે તો એનું મૃત્યુ પણ થતું હતું. માટે આ જે અવસ્થા હતી એ બહુ ક્રિટિકલ એટલે કે બહુ સખત હતી. બરાબર. મહેનત અને સમય માંગી લે એવી. આ ઉપરાંત મૃત્યુ પણ થઈ શકતું હતું. તો આની અંદર આદિમાનવની આ માહિતી મેળવ્યા બાદ આદિમાનવના સ્થળો, આદિમાનવના વસવાટના સ્થળ વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર મિત્રો. તો અહીંયા સુધી મેં જે ચલાવ્યું તમે લખી લીધું હશે. તો આદિમાનવના વસવાટના સ્થળો કોણ શોધે ભાઈ? તો પુરાતત્વશાસ્ત્રી. ધ્રુવાંશશાસ્ત્રી, ઇતિહાસકારો. બરાબર. આ બધા લોકો આદિમાનવના વસવાટના સ્થળો શોધે છે. અને એમને શોધી પણ કાઢ્યા છે. ભારતની અંદર ઘણા બધા આદિમોના વસવાટના સ્થળો આ પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ, ઇતિહાસકારોએ બરાબર અવશેષોના આધારે, જૂની માહિતીઓના આધારે ઉત્ખનન કરીને, ખોદકામ કરીને પણ શોધી કાઢ્યા છે. બરાબર. આ લોકોએ એવી માહિતી આપી છે કે આદિમાનવ પથ્થરો, લાકડાના ઓજારો કે હથિયારો વાપરતા હતા. બરાબર. તો આ બધા જે ઇતિહાસકારો છે એમને માહિતી આપી છે કે આદિમાનવે શરૂઆતની અંદર પથ્થર કે લાકડાના ઓજાર કે હથિયારોનો ઉપયોગ કર્યો હતો. હવે આદિમાનવ વખતે એ સમયે આદિમાનવ પાસે પથ્થરોની ટેકનોલોજી હોવાથી તેને પાષાણ યુગ કહેવાય છે. બરાબર. તો આદિમાનવના શરૂઆતના અવસ્થાને પાષાણ યુગ કેમ કહેવાય છે મિત્રો? તો એ સમયે આદિમાનવ પાસે માત્ર પથ્થરની ટેકનોલોજી હતી. પથ્થરના ઓજારો બનાવવા, પથ્થરના શસ્ત્રો બનાવવા, પથ્થરના હથિયારો બનાવવા માટે એ સમયગાળાને પાષાણ યુગ કહેવામાં આવે છે. બરાબર. આ ઉપરાંત આદિમાનવ વસવાટના સ્થળો કઈ જગ્યાએ હતા? જ્યાં ઘેટા, બકરા, બરાબર, હરણ જેવા પ્રાણીઓ મળી રહેતા હોય તથા જીવનની જરૂરિયાતની ચીજવસ્તુ એટલે કે પાણી એટલે કે નદી કિનારે. બરાબર. તો આ આદિમાનવ જે છે એ એવી જગ્યાએ વસવાટ કરતો કે જ્યાં ઘેટા, બકરા, હરણ જેવા તૃણાહારી જે ઘાસ ખાતા હોય એવા પ્રાણીઓનું ઉપલબ્ધિ હોય અને જ્યાંથી પાણી એટલે કે નદી કિનારો નજીક હોય એવી જગ્યાએ આદિમાનવના વસવાટના સ્થળો મળી આવે છે. ઓકે. તો આની અંદર તમને મિત્રો ખ્યાલ આવી ગયો કે આદિમાનવની સ્થાયી જીવનની શરૂઆત, એની અંદર આદિમાનવ કોને કહેવાય, એની અવસ્થા. બરાબર. શિકાર કરવો, એકઠું કરવી એ અવસ્થા. આદિમાનવ 20 લાખ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા હતા એ. અને આદિમાનવોના વસવાટના સ્થળો કોને શોધ્યા? બરાબર.
તો એ અને એમને બીજા પણ અભ્યાસો દ્વારા એવી માહિતી આપી છે કે આદિમાનવના યુગને પાષાણ યુગ કહેવામાં આવે છે, કારણ કે આદિમાનવ માત્ર પથ્થરની ટેકનોલોજી જાણતા હતા. આદિમાનવના જે વસવાટો છે એ આવા જે પ્રાણીઓ છે, ઘેટા, બકરા, હરણ, ગા, બરાબર, એવા પ્રાણીઓ અને જ્યાં પાણીની ઉપલબ્ધિ એટલે કે નદી કિનારો હોય ત્યાં આવા આદિમાનવના વસવાટના સ્થળો હતા. બરાબર, અહીંયા સુધી તમારે નોટની અંદર પાર્ટ 2 માં લખવાનું છે. થેન્ક યુ.